નમસ્કાર, સંદેશ ન્યૂઝ બુલેટિન સાથે જનાદેશ 2024 સાથે હું છું જય. બુલેટિનની શરૂઆત કરીશું 1% વોટ શેરના ખેલા સાથે. જી હા, જનાદેશ 2024 આવી ગયો અને લગભગ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. પણ વોટ શેર જે રીતે આ ચૂંટણીમાં વહેંચાયો એણે સત્તા હલાવી દીધી. માત્ર 1% વોટ શેરમાં સરકાર આખી પલટવાની તાકાત છે એ વાત પણ સાબિત થઈ ગઈ. કઈ રીતે? જુઓ 1% વોટ શેરમાં થયેલા ખેલામાં. મંગળવારે જાહેર થયેલા ચૂંટણી પરિણામો સાથે 18મી લોકસભાની સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે. બીજેપીની આગેવાની હેઠળના એનડીએને સ્પષ્ટ બહુમતી મળી છે, તો વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાએ પણ 200થી વધુ બેઠકો મેળવીને જોરદાર વાપસી કરી છે. જો કે એક્ઝિટ પોલના પરિણામોથી વિપરીત ભાજપે બેઠકો ગુમાવી છે અને એની પાછળનું સૌથી મોટું કારણ છે વોટ શેર. કઈ રીતે? જણાવીશ આગળ. વોટ શેરની વધઘટમાં હલી ગઈ સત્તા. 1% વોટ શેરમાં ધોવાઈ સત્તા. લોકસભા ચૂંટણી 2024નું પરિણામ બીજેપીની અપેક્ષા મુજબ નથી રહ્યું. 2019ની સરખામણીમાં આ વખતે ભાજપની સીટોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. લોકસભા ચૂંટણી 2019માં ભાજપે 36.37% મતો સાથે 303 બેઠકો જીતી હતી. આ ચૂંટણીમાં ભાજપને 22,77,879 વોટ મળ્યા હતા. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 31% મત મેળવી 282 બેઠક જીતી હતી. 2014ની સરખામણીમાં 2019માં ભાજપનો વોટ શેર લગભગ 6% વધ્યો હતો. જો કે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 244 સીટો પર અટવાયો અને 59 બેઠકો ગુમાવવાનો વારો આવ્યો. તો લોકસભા ચૂંટણીના પરિણામો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતા લખ્યું કે જનતાએ સતત ત્રીજી વાર એનડીએ પર વિશ્વાસ કર્યો છે. આ સમય ભારતના ઇતિહાસનો અભૂતપૂર્વ સમય છે અને દેશવાસીઓના વિશ્વાસ પર ફરી એકવાર ખરા ઉતરીશું. તો બીજી તરફ 2019ની લોકસભા ચૂંટણીની સરખામણીમાં 2024માં કોંગ્રેસનો વોટ શેર લગભગ 3.1% વધ્યો છે. આ ચૂંટણીમાં કોંગ્રેસને 97 બેઠકો મળી છે, એટલે કે તેને 45 બેઠકોનો ફાયદો થયો છે. ની લોકસભા ચૂંટણીમાં મતગણતરીમાં કોંગ્રેસને 22.92% વોટ શેર મળ્યા છે, જેનાથી કોંગ્રેસ હાલ 99 બેઠક સુધી પહોંચી ગઈ છે. 2019ની ચૂંટણીમાં કોંગ્રેસે 19.49% વોટ મેળવીને કુલ 52 સીટો જીતી હતી. જ્યારે 2014માં કોંગ્રેસને માત્ર 19.31% મત મળ્યા બાદ માત્ર 44 બેઠકો મળી હતી. 2019ની ચૂંટણીમાં કોંગ્રેસને લગભગ 12 કરોડ વોટ મળ્યા હતા. કોંગ્રેસે 2019માં 421 સીટો પર ચૂંટણી લડી અને તેને 19.49% વોટ મળ્યા હતા. કોંગ્રેસ આ ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં પણ વાપસી કરી રહી છે. 2019માં ઉત્તર પ્રદેશમાં માત્ર એક જ બેઠક જીતનાર કોંગ્રેસે અહીં પુનરાગમન કર્યું અને 10.11% મત મેળવી 7 બેઠકો જીતી છે. 2019માં કોંગ્રેસ માત્ર એક સીટ રાયબરેલી જીતવામાં સફળ રહી હતી, જ્યારે રાહુલ ગાંધી પોતે અમેઠીમાં ચૂંટણી હારી ગયા હતા. ગુજરાતમાં પણ 1% વોટ શેરમાં ખેલા થઈ ગયો છે. ગત 2 ટર્મથી હેટ્રિક મારી રહેલા ભાજપના વિજય રથને 1% વોટ શેરથી મોટો ફટકો પડ્યો છે અને ત્રીજી વાર હેટ્રિક મારવાથી રોક લાગી ગઈ છે. ગત ટર્મમાં ગુજરાતમાં ભાજપનો વોટ શેર 63.11% હતો અને ભાજપે 26માંથી 26 બેઠકો કબજે કરી, જ્યારે કોંગ્રેસનો વોટ શેર 32.55% રહ્યો હતો અને 0 બેઠક મળી હતી. તો આ વખતે ભાજપને 1% જેટલા વોટ શેરનું નુકસાન થતાં 1 બેઠક ગુમાવવાનો વારો આવ્યો.
ભાજપને આ વખતે 61.86% જેટલો વોટ શેર મળ્યો છે અને 25 બેઠક મળી, જ્યારે કોંગ્રેસનો વોટ શેર 31%, એટલે કે 1% ઘટ્યા બાદ પણ એક બેઠકનો સીધો ફાયદો થઈ ગયો. ગુજરાતમાં આના પહેલા 16મી અને 17મી લોકસભાની અંદર પણ 26માંથી 26 સીટ એ ભારતીય જનતા પાર્ટી જીતી હતી. આ 18મી લોકસભાની અંદર પણ 26માંથી 26 સીટ ભારતીય જનતા પાર્ટીએ જીતવાનો સંકલ્પ કર્યો છે. પરંતુ કમનસીબે મારી કોઈ મહેનત ઓછી પડી હશે, મતદાતા ભાઈ બહેનોની અમારા માટે કોઈ નારાજગી હશે, જાણે અજાણે અમારાથી કોઈ ભૂલ થઈ હશે અને એના કારણે અમે એક સીટ ફક્ત 31,000 મત માટે ગુમાવી છે. એનું અમને અત્યંત દુઃખ પણ છે અને અમે અમારી ભૂલો શોધીને એ સુધારવા માટે પણ ચોક્કસ પ્રામાણિક પ્રયત્ન કરીશું, એ પણ આપણા માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ. 5 લાખથી ઉપર લગભગ 4 સીટ જીત્યા છે, એમાં 2 સીટ તો 7 લાખથી વધુ લીડ સાથે જીત્યા છે. 4 સીટ ઉપર 4 લાખની ઉપર અમે 3 સીટ જીતી શક્યા છીએ, 3 લાખની ઉપર 6 સીટ જીતી શક્યા છીએ, 2 લાખની ઉપર અમે 6 સીટ જીતી શક્યા છીએ. અને એ રીતે અમે ઓછા માર્જિનથી કદાચ ફક્ત એકાદ સીટ જ અમે જીત્યા છે, જે સાબરકાંઠા, કે જેમાં અમારી લીડ થોડી ઓછી હતી. બાકીની બધી જ લીડ અમે 1 લાખથી ઉપર 2 લાખથી ઉપર એ રીતે જીત્યા છે. એના માટે પણ અમે સૌ મતદાતા ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટો ફટકો ઉત્તર પ્રદેશમાં સહન કરવો પડ્યો છે, જ્યાં 80 લોકસભા બેઠકો છે, જ્યાં તેને માત્ર 33 બેઠકો મળી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે યુપી રાયબરેલીમાં માત્ર 1 સીટથી જીતી હતી, પરંતુ આ વખતે પાર્ટીના ખાતામાં 7 સીટ આવી છે. અમેઠીમાં પણ કોંગ્રેસે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને હરાવ્યા છે. કોંગ્રેસે સીટોના હિસાબે અદ્ભુત સ્ટ્રાઇક રેટ દર્શાવ્યો છે. 2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીને માત્ર 52 બેઠકો મળી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ તે ચૂંટણીમાં પાર્ટીના ગઢ અમેઠીથી હારી ગયા હતા. તેમના સિવાય વર્તમાન પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જેવા દિગ્ગજ નેતાઓને પણ હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ વખતે કોંગ્રેસે તેની સીટો લગભગ બમણી કરી છે. અત્યાર સુધીની મતગણતરી મુજબ પાર્ટી લગભગ 98 સીટો જીતતી જોવા મળી રહી છે. અમેઠીમાં કોંગ્રેસના ઉમેદવાર કિશોરીલાલ શર્માએ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને હરાવીને પાર્ટીનો જૂનો ગઢ પાછો મેળવી લીધો છે. રાહુલ ગાંધીએ યુપીની રાયબરેલી અને કેરળની વાયનાડ બંને બેઠકો જીતી છે. हमने इंडिया गठबंधन के पार्टनर्स की रिस्पेक्ट की, उनकी जो विशेष थी उनको हमने साथ लिया और आपने देखा होगा कि जहां भी गठबंधन लड़ा हम एक होके लड़े. दूसरी बात, कांग्रेस पार्टी ने क्लैरिटी से हिंदुस्तान को एक नया विजन दे दिया है. प्रो पुअर विजन, प्रो प्रोडक्शन विजन हिंदुस्तान को इंडिया गठबंधन ने साफ दे दिया है. मगर हिंदुस्तान के सबसे गरीब लोग, सबसे कमजोर लोग खड़े हो गए और उन्होंने इस कॉन्स्टिट्यूशन को बचाया. मैं उनका धन्यवाद करना चाहता हूं, उनसे कहना चाहता हूं कि कांग्रेस पार्टी आपके साथ खड़ी है. जो हमने आपको वायदे किए थे हम वो वायदे आपके लिए पूरे करेंगे. લોકસભા ચૂંટણીમાં રાયબરેલી બેઠકથી રાહુલ ગાંધીની ભવ્ય જીત બાદ પ્રિયંકા ગાંધીનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશની જનતાએ વિવેક દર્શાવ્યો છે, તેથી મને ઉત્તર પ્રદેશની જનતા પર સૌથી વધારે ગર્વ છે. आप खुश हैं? बहुत खुश हूँ. मैं अपनी यूपी की जनता को ये कहना चाहूंगी कि उन्होंने बहुत ही विवेक दिखाया और मुझे सबसे ज्यादा गर्व अपने यूपी पे है. ચૂંટણી પંચની વેબસાઇટ મુજબ કોંગ્રેસ અત્યાર સુધીમાં 53 સીટો જીતી છે
અને પાર્ટી 46 સીટો પર આગળ ચાલી રહી છે. એટલે કે 99 બેઠક પર કોંગ્રેસ જીતી રહી હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ ઘણી સીટો પર કોંગ્રેસની જીત અને લીડનું માર્જિન ઘણું મોટું છે. તમિલનાડુની તિરુવલ્લુર સીટ પર કોંગ્રેસના ઉમેદવાર શશિકાંત સેન્થિલ 4,35,116 મતોની જંગી લીડ જાળવી રહ્યા હતા. ત્યારે હરિયાણાની રોહતક સીટ પર દીપેન્દ્ર હુડ્ડા 3,32,710 મતની લીડ સાથે આગળ છે. તે જ પ્રમાણે કોંગ્રેસના ઉમેદવાર હિબ્બી એડને કેરળની એર્નાકુલમ બેઠક પર 2.5 લાખ મતોના માર્જિનથી જીત પણ મેળવી લીધી. અને આ જ રીતે કુમારી શૈલજાએ પણ હરિયાણાની સિરસા બેઠક પરથી 2,68,497 મતોના માર્જિનથી જીત મેળવી. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશની 80 બેઠકો પર મતગણતરી ચાલી રહી હતી અને આ ચૂંટણીમાં સપા અને કોંગ્રેસના ઇન્ડિયા એલાયન્સે શાનદાર પ્રદર્શન કર્યું છે. ભાજપની હાલત અહીં કફોડી થઈ ગઈ છે. બીજી તરફ બહુજન સમાજ પાર્ટી માટે પણ સ્થિતિ ફરી એવી જ બની છે જે 10 વર્ષ પહેલાં બની હતી. અહીં પાર્ટી ફરી એકવાર સંસદમાં ઝીરો બનવાના માર્ગ પર છે. હવે સવાલ એ ઊભો થાય છે કે 10થી મતગણતરી શરૂ થવાનો દાવો કરતી બસપા વોટ ટકાવારીની દ્રષ્ટિએ શૂન્ય અને સીટોમાં શૂન્ય કેવી રીતે થઈ ગઈ? તો સૌથી પહેલાં વોટ ટકાવારીની વાત કરીએ. યુપીમાં બીએસપીને ટ્રેન્ડ પ્રમાણે 9.36% વોટ મળ્યા છે. જો 2014ના વોટ શેર સાથે સરખામણી કરવામાં આવે તો તે ચૂંટણીમાં બીએસપીને 19.77% વોટ મળ્યા હતા, પરંતુ તેની પાસે 0 સીટો હતી. વર્ષ 2019માં બસપાએ સપાની સાથે ગઠબંધન કર્યું અને તેનો વોટ શેર ઘટીને 19.43% થયો, પરંતુ સીટો વધીને 10 થઈ ગઈ. વર્તમાન ચૂંટણીના વલણોને પગલે એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે બીએસપીનો વોટ શેર ઇન્ડિયા ગઠબંધન તરફ ગયો. બીએસપીની વોટ બેન્કે બંધારણ અને અનામતના મુદ્દે ઇન્ડિયા એલાયન્સને સમર્થન આપ્યું હતું. જો ટ્રેન્ડમાં અન્ય પાર્ટીઓના વોટ ટકાવારીની વાત કરીએ તો જ્યારે આ બોલાઈ રહ્યું છે ત્યાં સુધી ભાજપને 41.40% વોટ, સપાને 33.35% વોટ અને કોંગ્રેસને 9.37% વોટ મળ્યા હતા. 2019ની ચૂંટણીમાં ભાજપને યુપીમાં 49.98% વોટ મળ્યા હતા, જ્યારે સપાને 18.11% વોટ મળ્યા હતા અને આ સિવાય કોંગ્રેસને 6.36% વોટ મળ્યા છે. વર્તમાન સ્થિતિના પગલે માયાવતીની કેટલીક ભૂલોની પણ વ્યાપક ચર્ચાઓ થઈ રહી છે. રાજકીય નિષ્ણાતો દાવો કરી રહ્યા છે કે બંધારણ અને અનામત મુદ્દે બસપાએ પોતાનું વલણ જે દૃઢતા સાથે રજૂ કર્યું નથી. ઉમેદવારોની પસંદગીને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. બસપાએ નોમિનેશનના દિવસે જ જે રીતે ઉમેદવારો બદલ્યા તેનાથી પણ ખોટા સંદેશો ગયા છે. આ ઉપરાંત જે રીતે આકાશ આનંદને ચૂંટણીના અધવચ્ચે જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવ્યા તેનાથી યુવાનોમાં પણ બસપાને લઈને સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ હતી. 2024ના જનાદેશમાં સ્પષ્ટ થયું છે કે 1% વોટ શેરથી કેટલા ખેલા થઈ શકે છે. આ વખતના ચૂંટણીમાં 400 પારના દાવા કરનારી ભાજપને 300 પાર કરવા માટે ફાંફા પડી ગયા છે. જોકે બહુમતીની સરકાર જે ભાજપ જ બનાવશે તેમાં કોઈ શંકા નથી, પરંતુ ભાજપને થયેલું જંગી નુકસાન પણ આ નજીવા 1%-2% મતથી થયું છે. બીજી બાજુ મરણ પથારીએ પડેલી કોંગ્રેસ માટે તો 1% વોટ શેરે નવજીવન આપ્યું છે, જે એક મજબૂત વિપક્ષનું કામ કરશે. જોકે હજી ચૂંટણી પંચની વેબસાઇટ પર ચૂંટણીનો ડેટા ધીરે ધીરે અપલોડ થઈ રહ્યો છે, પરંતુ આ 1%ના ખેલામાં દેશના રાજકીય સમીકરણો સંપૂર્ણ રીતે બદલાઈ ગયા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.